પણ લાગે છે કે ખરેખર આઈપીએસ અધિકારીઓ પોલિટિશિયનોના નામ ખુલે? કારણ કે અત્યાર સુધી ઘણી બધી આઈટીની રેડો થઈ હશે કે જેની અંદર શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ જે રેડ થઈ અને જે લોકોના નામ સામે આવ્યા કે જે લોકોને જે તેના માલિક હોય તેની અટકાયત કરવામાં આવી, ત્યારબાદ તે તપાસ ત્યાં સીમિત થઈ જતી હોય છે. વાતો અનેક વાર થતી હોય છે કે ભાઈ આની અંદર આઈપીએસ અધિકારીના કે કોઈ પોલિટિશિયન ધારાસભ્યના એ લોકોના નામ હોય છે, પણ એ આજ દિન સુધી એ તપાસ ત્યાં સુધી પહોંચતી નથી. આ વખતે આ તપાસ ત્યાં સુધી પહોંચે એવું લાગી રહ્યું છે? એ કહેવું મારા માટે અશક્ય છે, કારણ કે હવે મયુર પટેલ જ પોતે ખૂબ જ રાજકીય બહુ મોટું નેટવર્ક ધરાવે છે, અને મેં તમને કીધું એમ કે કોઈ પૂર્વ મુખ્યમંત્રી સાથે પણ એના ગાઢ સંબંધો છે, અનેક રાજકારણીઓ સાથે પણ એના ગાઢ સંબંધો છે, અને આઈપીએસ અધિકારીઓ કે જે એક બે નહીં પરંતુ 15 થી 20 આઈપીએસ અધિકારીઓની વાત કરું છું, અને આ અધિકારીઓના સંબંધ જો મયુર પટેલ સાથે હોય તો મયુર પટેલ કોઈ નાનો માણસ નથી. અને 200 કરોડની તમને ગેરકાયદેસર દસ્તાવેજી પુરાવા મળ્યા છે, બેનામી સંપત્તિ મળી છે કે જેના પુરાવા મયુર પટેલ કે એના ભાગીદારો સુજલ પટેલ કે જે પણ હોય એ લોકો પાસે નથી, અને હજુ પણ દરોડા ચાલી જ રહ્યા છે. અને ખૂબ જ મોટી આ રેડ કહેવાય, અને આ રેડની અંદર ઘણા બધા અધિકારીઓ હજુ પણ જોડાયેલા છે. એટલે રાજકારણીઓની અને આ જે પોલિટિશિયન આઈપીએસ અધિકારીઓ જે છે, આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.